અઠવાડિયા પૂર્વે ગુમ થયેલા બડેખા ચકલા નિવાસી યુવકની વેસુ સ્થિત વીઆઈપી રોડના ખેતરના કંડીમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। ખૂબ જ ક્રૂરતાથી હત્યા કરાયા બાદ પુરાવાઓનો નાશ કરવા મૃતદેહને બાળી દેવાનો પણ પ્રયાસ કરાયો હતો। બડેખા ચકલા જેસી પુંસી શાળાની ગલીમાં રહેતા અઝહર શેખ ગયા સોમવારે મિત્ર ઉમંગ સાથે જાઉં છું કહી ઘરેથી નીકળ્યો હતો, જે બીજા દિવસે પણ ઘરે પરત નહીં ફરતા તેના માતા પિતાએ શોધખોળ કરી હતી। ઉમંગના ઘરે તપાસ કરતા તે હોસ્પિટલમાં એડમિટ હોવાનું બહાર આવ્યું હતું। આ મામલે અઝહરની ઘનિષ્ઠ તપાસમાં પણ તેનો કોઈ પત્તો મળ્યો ન હતો। જો કે છઠ્ઠા દિવસે અઝહરની વેસુ વીઆઈપી રોડ ખાતેથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી। હત્યા ખૂબ જ ક્રૂરતાથી કરાઈ હતી, પણ તે પાછળનું કારણ હજી અકબંધ છે। પોલીસે શંકાના આધારે ઉમંગની કડક પૂછપરછ શરૂ કરી હત્યાનું પગેરું શોધવાના પ્રયત્નો શરૂ કર્યા છે। ગઈકાલે ખટોદરા પોલીસ સ્ટેશનના વીઆઈપી રોડ નજીક આવેલ મણિબા પાર્ટી પ્લોટની સામે આવેલ ખુલ્લા ખેતરમાંથી કુંડીની અંદરથી એક પુરુષની અર્ધ બળેલ હાલતમાં લાશ મળી આવેલી અને જે લાશની નજીકમાં એક મોટરસાઇકલ તેમજ બૂટ મળેલા અને જે આધારે તપાસ કરતાં આ લાશ મોહમ્મદ અઝહરુદ્દીન શેખ નાઓની મળી આવેલી, જે ઈસમ ગઈ તારીખ 8/12/15ના રોજ અઠવાથી ગુમ થયા અંગેની અઠવા પોલીસ સ્ટેશન ખાતે જાહેરાત નોંધાયેલી, જેની તપાસ પણ ચાલુ હતી અને એ દરમિયાન મજકૂર ઈસમની અર્ધ બળેલ હાલતમાં અને તીક્ષ્ણ ઘા મારી ઈજા કરી મોત નિપજાવવા અંગે ખટોદરા પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો તેમજ પુરાવાનો નાશ કરવાનો ગુનો દાખલ થયેલ છે અને પોલીસે ડોગ સ્ક્વોડ તેમજ એફએસએલની મદદ લઈ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરેલ છે। એવું ચોક્કસપણે સ્પષ્ટ થતું નથી કેવા કારણસર, પરંતુ રાત્રે જે તે દિવસે 10:30 વાગે મજકૂર વ્યક્તિ પૈસા લેવા માટે અન્ય એક તેના મિત્ર સાથે ગયેલ હતો તેવું જાણવા મળેલ છે। પોલીસ હત્યારા સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે, પણ મૃતકના પરિવારજનોએ હત્યા પૈસાની લેતી દેતીમાં થઈ હોવાની વાતને સમર્થન આપ્યું નથી। મારું નામ ઇસ્માઇલ શેખ છે અને મરનાર અઝહરુદ્દીન મારા સગામાં થાય છે। અઝહરુદ્દીન માટે જે કંઈ અફવાઓ ફેલાવવામાં આવે છે કે ભાઈ પૈસાના બાબતે આ વસ્તુ થઈ છે, એ બિલકુલ સનાતન સત્ય વાત નથી, એ બિલકુલ ખોટું અને ઉપજાવી કાઢેલી વસ્તુ બતાવવામાં આવે છે। પૈસા બાબતમાં નથી। આ અઝહરુદ્દીનને જે કંઈ પણ આરોપીઓ માર્યો છે બિલકુલ ઘાતકી રીતે મારેલો છે। એના ઉપર ગળા ઉપર મોટા છરાથી હુમલો કરવામાં આવેલો છે, એટલે એ ઇન્જરી પણ એના મોત માટે જવાબદાર છે અને પુરાવા નાશ કરવા માટે આરોપીઓએ એને માર્યા બાદ એટલી ગંભીર પ્રકારની ઈજા કરવા બાદ એને ડેસ્ટ્રોય કરવા માટે કે એને નાશ કરવા માટે એને કેરોસીન નાખીને સળગાવી નાખવામાં આવેલો છે। એટલે પરિવારજનો એટલા બધા આઘાતમાં છે કે એ લોકો પોતે પોતાના બાળકનું મોઢું સુદ્ધા જોઈ નથી શક્યા અને આ રીતે કરીને ખોટા પૈસાની વાત કરીને આ વસ્તુને ગલત રીતે ઉપજાવવામાં આવે છે। ખરેખર પોલીસ તપાસમાં નિષ્પક્ષમાં જે નીકળશે તેના ઉપર અમે આધાર રાખીએ છીએ। ખૂબ ક્રૂરતાથી હત્યા કરી હોવાની સાબિતી મૃતદેહ પરથી સ્પષ્ટ થાય છે। મૃતકના પિતાએ હત્યારાઓને સખતમાં સખત સજાની માંગણી કરી હતી। મારું નામ કમાલુદ્દીન જલાલુદ્દીન શેખ। આ મારો છોકરો છે, એને ખોટી રીતે માર્યો છે, માટે સખતમાં સખત આ નિર્દોષ છે મારો છોકરો, એને ધોકેથી માર્યો ગયો છે। માટે મારી વિનંતી છે કે એને ગુનેગારોને સખતમાં સખત સજા થાય, કારણ કે મને મોડું પણ જોવા ના મળ્યું અને મારા ઘરવાળાને પણ મોડું જોવાના માટે અમે ડાયરેક્ટથી અહીંયાથી એમને મોડું પણ નહીંથી બતાવી શકતા। એના માટે તમે ખાસ, અને અમારામાં મુસલમાનોમાં મોડું જોવાનું છે એના માટે એ પણ અમે નથી જોઈ શકતા, એટલે બહુ શર્મનાક આ હાદસો કધેલો છે। એના માટે તમે મહેરબાની કરીને અમારા માટે, અમારા લીધે તમે જલ્દીથી જલ્દી જેમ બને તેમ સાંભેવાળાને સજા આપવા વિનંતી છે। ગઈકાલે વીઆઈપી રોડ પાસેથી મળેલી હત્યા કરાયેલી લાશમાં ખટોદરા પોલીસે તજવીજ હાથ ધરી છે। આ હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। જો કે પોલીસ આ હત્યા અંગત અદાવત કાં પૈસાની લેતી દેતીમાં થઈ હોવાનું જણાવી રહી છે। કેમેરામેન જીતુ પટેલ સાથે મોઇન શેખનો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।